નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીપીએસસી સ્ટડી પોઈન્ટની અંદર। આજે આપણે જોઈશું કન્ફ્યુઝન પોઈન્ટ અને શોર્ટ ટ્રિક વિશેની માહિતી, જે દરેક પરીક્ષાઓમાં થોડી ઘણી ભૂલ થઈ જાય છે વિદ્યાર્થીનાથી। તો આજે આપણે જોઈશું કન્ફ્યુઝન પોઈન્ટ અને શોર્ટ ટ્રિક। તો હવે પરીક્ષાઓ આવી રહી છે પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, બિન સચિવાલય। તો મિત્રો આજે આપણે કન્ફ્યુઝન પોઈન્ટના મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું। મિત્રો, અમે જ્યારે ભુજના એક સેન્ટરની બહાર ઊભા હતા ત્યારે બે છોકરીઓ વાતો કરતી હતી કે ભીમની ચોરી શિવાલય તે શું લખ્યું છે? તો પેલી છોકરી કહે કે મેં ગીર સોમનાથ લખ્યું છે। તો બીજી છોકરી કહે ના ના, મેં તો પંચમહાલ લખ્યું છે। તો મિત્રો, આવા જ કન્ફ્યુઝન પોઈન્ટ પરીક્ષાઓમાં મૂંઝવણ ભર્યા જે હોય છે તેના વિશેની આજે આપણી માહિતી મેળવવાની છે। તો જોઈએ આજે પહેલું। તો મિત્રો, અહીંયા છે કે લાલ બંગલા કઈ જગ્યાએ આવેલ છે? તો આપણે યાદ રાખવાનું છે કે લાલ બંગલા છે તે જામનગરની અંદર આવેલ છે, અને અહીંયા છે લાલ ટાવર, તો તે રાજપીપળા આવશે। યાદ રાખજો, લાલ બંગલા પૂછાય તો જામનગરની અંદર, અને લાલ ટાવર પૂછાય તો રાજપીપળા। ખાપરા ખોડિયાની ગુફા, તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે જુનાગઢ, અને ખાપરા ઝવેરીનો મહેલ પૂછાય તો માચી પાવાગઢ, પંચમહાલ જિલ્લો, આ યાદ રાખજો। લાલી દરવાજા, તો મિત્રો ચાંપાનેર, પંચમહાલની અંદર, પાવાગઢ, અને લાલ દરવાજા તો આપણું અમદાવાદ શહેરની અંદર આવેલ છે। ભીમની ચોરી શિવાલય પૂછાય તો તમારે લખવાનું છે અહીંયા પંચમહાલ, પણ જો ભીમની ચોરી પૂછાય ખાલી તો અહીંયા તમારો જવાબ હોવો જોઈએ ગીર સોમનાથ। અહીંયા બંધારણ વિશે થોડી માહિતી છે કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો ગણેશ વાસુદેવ માંવડકર પ્રથમ લોકસભાના અધ્યક્ષ હતા। લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો એ આયંગર પ્રથમ ઉપાધ્યક્ષ હતા। લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? પ્રથમ મહિલા અધ્યક્ષ હતા મીરા કુમાર। એકમાત્ર લોકસભાના અધ્યક્ષ કે જેઓ રાષ્ટ્રપતિ બન્યા છે તે કોણ છે? તો મિત્રો નીલમ સંજીવ રેડ્ડી। લોકસભામાં સૌથી લાંબો સમય અધ્યક્ષ પદ ઉપર રહેનાર, તો મિત્રો અહીંયા જવાબ આવશે બલરામ જાખડ, 9 વર્ષ અને 11 મહિના। જોઈએ આગળ। હવે જોઈશું મિત્રો ગુજરાતી સાહિત્યનું। દરેક પરીક્ષાઓમાં અવારનવાર મેઇન કન્ફ્યુઝનના પોઈન્ટ હોય છે, મેઇન કન્ફ્યુઝન। તો મિત્રો અહીંયા જોઈએ કસુંબીનો રંગ ગીત ઝવેરચંદ મેઘાણી દ્વારા, અને કસુંબીનો રંગ વાર્તા સંગ્રહ ભૂપત વડોદરિયા। યાદ રાખજો કે કસુંબીનો રંગ પૂછાય તો આપણે અહીંયા લખવાનું છે ઝવેરચંદ મેઘાણી, અને કસુંબીનો રંગ વાર્તા સંગ્રહ પૂછાય તો લખવાનું છે ભૂપત વડોદરિયા, જવાબ હોવો જોઈએ આપણો। આગળ છે કે યુગે યુગે તો હરીન્દ્ર દવે છે, અને સંભવાની યુગે યુગે એના રચયિતા છે રતિલાલ બોરી સાગર। યાદ રાખજો આ મિત્રો। અહીંયા છે પૂર્વોત્તર તો ભોળાભાઈ પટેલ, અને પૂર્વ રાગ રઘુવીર ચૌધરી, અને પૂર્વ લાભ કવિ કાંત છે। અહીંયા યાદ રાખવાનું છે પૂર્વોત્તર પૂછાય તો ભોળાભાઈ પટેલ, પૂર્વ રાગ પૂછાય તો રઘુવીર ચૌધરી, અને પૂર્વ લાપ પૂછાય તો કવિ કાંત। જોઈએ આગળ મિત્રો। અશ્રુધર તેના રચયિતા છે રાવજી પટેલ, અને અશ્રુ સરવા ના રચયિતા છે ચંદ્રકાંત બક્ષી। અહીંયા છે સોયનો દોરો, તેના રચયિતા છે જ્યોતિન્દ્ર દવે, અને સોયનું નાકું પૂછાય તો તેના રચયિતા છે જયંતિ દલાલ। અહીંયા છે સ્વર્ગ અને પૃથ્વી ના રચયિતા કોણ છે? તો ઝીણાભાઈ દેસાઈ, અને પૃથ્વી અને સ્વર્ગ એના રચયિતા છે ગૌરી શંકર। આ બહુ મહત્વનો કન્ફ્યુઝન પોઈન્ટ છે મિત્રો, કે અહીંયા છે સ્વર્ગ અને પૃથ્વી, અને અહીંયા છે પૃથ્વી અને સ્વર્ગ। તો તમારે યાદ રાખવાનું છે કે સ્વર્ગ અને પૃથ્વી તો ઝીણાભાઈ દેસાઈ, અને પૃથ્વી અને સ્વર્ગ હોય તો ગૌરીશંકર જોશી। ભારતની મોક્ષદાયીની 7 નગરીઓ કઈ છે? તો મિત્રો અહીંયા છે અયોધ્યા, જે ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના તટ પર આવેલ છે। બીજા નંબરે છે મથુરા, એ પણ ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના તટ ઉપર છે। હરિદ્વાર તો ઉત્તરાખંડમાં ગંગા નદી ઘાટ પર। કાશી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના તટ ઉપર।
કાંચીપુરમ તમિલનાડુની અંદર, અવંતિકા મધ્યપ્રદેશમાં શિપ્રા નદીના તટ ઉપર. અહીંયા મિત્રો કન્ફ્યુઝન પોઈન્ટ છે કે નવલખી બંદર તો મોરબીની અંદર અને અહીંયા છે નવલખી વાવ તો વડોદરા. યાદ રાખજો મિત્રો કે નવલખી બંદર પૂછાય તો આપણે લખવાનું છે મોરબી અને નવલખી વાવ પૂછી હોય તો વડોદરામાં. હવે પૂછ્યું છે કે નવલખી ગ્રાઉન્ડ તો અહીંયા છે વડોદરા અને નવલખા મહેલ પૂછે તો મિત્રો ગોંડલ. અહીંયા છે નવલખા મંદિર તો તે આવેલું છે દ્વારિકાની અંદર અને નવલખા કોઠાર તો મિત્રો પંચમહાલ. મિત્રો આ લેક્ચર બનાવવાનો એક જ ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન પોઈન્ટ વિશે ખબર પડે કે નવલખી બંદર તો મોરબીમાં છે, નવલખી વાવ તો વડોદરામાં છે, નવલખી ગ્રાઉન્ડ તો વડોદરામાં છે, નવલખા મહેલ તો ગોંડલમાં છે, નવલખા મંદિર તો દ્વારિકામાં છે અને નવલખા કોઠાર તો પંચમહાલમાં. મિત્રો આ વિડીયોની પીડીએફ અમારે ટેલિગ્રામની ચેનલની અંદર મૂકી દેવામાં આવશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. જોઈએ આગળ. અહીંયા છે કે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ રાષ્ટ્રીય શાયર બનનાર તો કોણ આવશે મિત્રો? અરદેશર ખબરદાર. બીજા નંબરે છે કે ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર. અહીંયા રાષ્ટ્રીય શાયર છે તે આવશે અરદેશર ખબરદાર. અહીંયા છે સૌપ્રથમ લોક સાહિત્યકાર તો અહીંયા આવશે મિત્રો ઝવેરચંદ મેઘાણી. મંગલ મૂર્તિ મધુર વ્યક્તિત્વ ધરાવનાર તો રામનારાયણ વી પાઠક અને યુગ મૂર્તિ વાર્તાકાર તો રમણલાલ દેસાઈ. ગ્રામ જીવનના લેખક, આલેખક પણ સુધારા સર્જક તો મિત્રો અહીંયા ઈશ્વર પીટલીકર આવશે અને ગ્રામ જીવનના સમર્થ સર્જક તો અહીંયા આવશે ચુનીલાલ મડિયા. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક તો મિત્રો અહીંયા આવશે ઢ્રમંડ. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ તો ભગવદ ગૌમંડલ. જોઈએ આગળ. અહીંયા મિત્રો બેકાર ઉપનામ તો મિત્રો અહીંયા ઇબ્રાહિમ પટેલ અને અહીંયા છે બેફામ તો મિત્રો બરકત અલી વિરાણી. પ્રેમ ભક્ત તો નહનાલાલ અને ભક્ત કવિ તો મિત્રો અહીંયા આવશે દયારામ. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક તો એ છે લલિતા દુઃખ દર્શક, જેના લેખક છે રણછોડભાઈ ઉદયરામ દવે. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા તો મિત્રો તે છે સાસુ વહુની લડાઈ, જેના લેખક કોણ છે? તો મહિપતરામ નીલકંઠ. આખ્યાનના પિતા કોણ છે? તો એ તો મિત્રો બધાને ખબર છે, ભાલણ. અને આખ્યાન શિરોમણી કોણ છે? તો મિત્રો આ પ્રેમાનંદ છે. બારી બહાર તો મિત્રો પ્રહલાદ પારેખે લખેલ છે અને મિત્રો ઉઘાડી બારી તો ઉમાશંકર જોશી. આ કન્ફ્યુઝન પોઈન્ટ છે મિત્રો, યાદ રાખજો કે બારી બહાર પૂછાય તો આપણે જવાબ આવશે પ્રહલાદ પારેખ અને અહીંયા ઉઘાડી બારી તો ઉમાશંકર જોશી. હવે ગતિ અને ધ્વનિના રચયિતા જયંત ખત્રી છે, જ્યારે એકલું ધ્વનિના રચયિતા રાજેન્દ્ર શાહ છે. મિત્રો અહીંયા છે કે મસ્ત તો બાલશંકર ઉલ્લાસરામ કથારિયા છે, જેમનું ઉપનામ મસ્ત છે, જ્યારે મસ્ત કવિ ત્રિભુવન ભટ્ટ છે. યાદ રાખજો મિત્રો. જોઈએ આગળ. સાહિત્ય કન્ફ્યુઝન. દલપત પિંગળ તો અહીંયા આપણો જવાબ આવશે દલપતરામ. બૃહદ પિંગળ તો આપણો જવાબ આવશે રામનારાયણ વિશ્વનાથ પાઠક. મિત્રો આદિ કવિ તરીકે કોણ જાણીતું છે? તો અહીંયા આપણો જવાબ આવશે નરસિંહ મહેતા. અને મહાકવિ પૂછાય તો આપણો જવાબ આવશે પ્રેમાનંદ. અને ભક્ત કવિ પૂછાય તો અહીંયા જવાબ આવશે આપણો દયારામ. લીલુડી ધરતીના રચયિતા તો મિત્રો અહીંયા આવશે ચુનીલાલ મડિયા. અને લીલુડા લેજો તો મિત્રો આવશે પુષ્કર ચંદરવાકર. અહીંયા જોઈએ કે કવિશ્વર તો મિત્રો કવિશ્વરનું બિરુદ મળેલ છે દલપતરામને અને કવિવરનું બિરુદ મળેલું છે નહનાલાલને. માનવીની ભવાઈ તો તેના રચયિતા છે પન્નાલાલ પટેલ. ભવની ભવાઈ યાદ રાખજો મિત્રો, આ કન્ફ્યુઝન પોઈન્ટ છે કે માનવીની ભવાઈ તો પન્નાલાલ પટેલ અને ભવની ભવાઈ તો ધીરુબેન પટેલ. માનવીનો માડો તો પુષ્કર ચંદરવાકરે લખેલ છે. જોઈએ આગળ. જન્મ ટીપ તો ઈશ્વર પેટલીકર.
મરણ ટીપ તો જયંતિ ગોહિલ, લોહીની સગાઈ તો ઈશ્વર પેટલીકર, લોહીનું ટીપું જયંત ખત્રી, કાશ્મીરનો પ્રવાસ કવિ કલાપી અને હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકર. અહીંયા મિત્રો છે સ્વર્ગ અને પૃથ્વી, યાદ રાખજો ફરી વખત આવ્યું ઝીણાભાઈ દેસાઈ અને પૃથ્વી અને સ્વર્ગ, તો અહીંયા આવશે ગૌરીશંકર જોશી. હવે ગુજરાતમાં દાંડી કુટીર કઈ જગ્યાએ આવેલી છે મિત્રો? તો ગુજરાતમાં દાંડી કુટીર ગાંધીનગરની અંદર આવેલ છે. ગુજરાતમાં ગાંધી કુટીર ક્યાં આવેલી છે? તો મિત્રો અહીંયા નવસારીની અંદર. યાદ રાખજો મિત્રો, આ કન્ફ્યુઝન પોઈન્ટ છે કે ગુજરાતમાં દાંડી કુટીર પૂછે તો અહીંયા આવશે આપણો જવાબ ગાંધીનગર, અને ગુજરાતમાં જો ગાંધી કુટીર પૂછે તો આપણો જવાબ આવશે નવસારીની અંદર. યાદ રાખજો મિત્રો. જોઈએ કે ટૂંકી વાર્તા સંગ્રહ આંગતૂંકના સર્જક કોણ છે? તો મિત્રો પ્રફુલ્લ નંદશંકર દવે, અને લઘુકથા આંગતૂંક ના સર્જક તો ધીરુબેન પટેલ. આ પણ મેઇન કન્ફ્યુઝન પોઈન્ટ છે કે ટૂંકી વાર્તા તો આંગતૂંકના સર્જક પ્રફુલ્લ નંદશંકર દવે અહીંયા સંગ્રહ છે, અને અહીંયા છે નવલકથા, તો તેનો જવાબ આવશે ધીરુબેન પટેલ. અહીંયા છે કે દેલવાડાના દેરા કઈ જગ્યાએ આવેલા છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે કે આબુની અંદર. અહીંયા પૂછ્યું છે કે કુંભારિયાના ડેરા કઈ જગ્યાએ આવેલા છે? તો આપણો જવાબ આવશે અંબાજી. સાસુ વહુના ડેરા કઈ જગ્યાએ આવેલા છે? તો કાવીની અંદર, ભરૂચની અંદર આવેલા છે. ભારતનો બગીચો કયા શહેરને માનવામાં આવે છે? તો અહીંયા આપણો જવાબ આવશે બેંગ્લોર. અને ભારતમાં બગીચાનું શહેર કયું છે? તો મિત્રો આવશે જવાબ કપૂરથલા. જોઈએ આગળ. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો, જે મોસ્ટ આઈએમપી પરીક્ષાઓમાં દર વખતે તેના પ્રશ્નો તો હોય જ. તો મિત્રો અહીંયા પહેલું છે કે સ્થળ રંગપુર કઈ નદીના કિનારે? તો ભાદર. જિલ્લો કયો? તો સુરેન્દ્રનગર. સંશોધન ક્યારે થયું હતું? તો મિત્રો 1931માં, અને તેના સંશોધક કોણ છે? તો માધવ સ્વરૂપ વત્સ. બીજા નંબરે છે હડપ્પીય સભ્યતાનું સ્થળ લોથલ. નદી કઈ? તો મિત્રો અહીંયા જવાબ આવશે ભોગાવો. જિલ્લો કયો? તો અમદાવાદ. સંશોધન ક્યારે થયું હતું? તો 1954માં. સંશોધક કોણ છે? તો SR રાવ. જોઈએ આગળ. હડપ્પીય સભ્યતાનું સ્થળ લાખા બાવળ. જિલ્લો કયો? તો મિત્રો અહીંયા આવશે જામનગર. સંશોધન કયા વર્ષમાં થયું હતું? તો 1955-56માં. અને સંશોધક કોણ છે? તો MS યુનિવર્સિટી દ્વારા. સ્થળ છે પ્રભાસ પાટણ. જિલ્લો કયો છે? તો ગીર સોમનાથ. સંશોધન ક્યારે થયું હતું? તો 1955-56માં. અને સંશોધક કોણ છે? તો ડેક્કન કોલેજ મુંબઈ. અહીંયા છે મિત્રો સ્થળ દેસલપર. નદી છે મોરી. જિલ્લો છે કચ્છ. સંશોધન વર્ષ ક્યારે? તો 1963-64 ની અંદર. અને સંશોધક SSI દ્વારા કરવામાં આવ્યું હતું. હડપ્પીય સભ્યતાનું સ્થળ સુરકોટડા. નદી કઈ મિત્રો? તો ભોગાવો. જિલ્લો કયો? તો કચ્છ. સંશોધન ક્યારે થયું હતું? તો 1964માં. તેના સંશોધક કોણ છે? તો JP જોશી. હવે છે સ્થળ ધોળાવીરા. નદી કયું? તો ખદીર બેટ. જિલ્લો કચ્છ. સંશોધન વર્ષ 1967-68 ની અંદર. સંશોધક કોણ છે? તો મિત્રો JP જોશી. સ્થળ રોજડી શ્રીનાથગઢ. નદી ભાદર. જિલ્લો રાજકોટ. સંશોધન વર્ષ 1985. સંશોધક SSI. હવે છે સ્થળ શિકારપુર. જિલ્લો કચ્છ. સંશોધન વર્ષ 1987-88. સંશોધન ગુજરાત આર્કિયોલોજીકલ વિભાગ. સ્થળ કુંતાસી. નદી કુલકી. જિલ્લો મોરબી. સંશોધન વર્ષ 1991-92. સંશોધક કોણ છે? તો PP પંડ્યા. જોઈએ આગળ. તો મિત્રો અહીંયા છે કે પાકિસ્તાન સાથે જોડાયેલ રાજ્યોને યાદ રાખવાની શોર્ટ ટ્રીક છે પંગુરાજ. પંગુરાજ શબ્દને તમે યાદ રાખશો તો પ ઉપરથી પંજાબ, ગુ ઉપરથી ગુજરાત, રા ઉપરથી રાજસ્થાન, અને જ ઉપરથી જમ્મુ કાશ્મીર. તો પંગુરાજ શબ્દને યાદ રાખશો તો પાકિસ્તાન સાથે જોડાયેલા ભારતના રાજ્યો તમને પૂછ્યા હોય તો તેની અંદર આપણે પંગુરાજ યાદ રાખીશું. તો પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર. હવે છે કે રીછના અભયારણ્ય યાદ રાખવાની શોર્ટ ટ્રીક. તો બેસીજા ડીજે શબ્દ પકડી રાખવાનો છે આપણે. તો 2 ઉપરથી બાલાસિંદોર, સી ઉપરથી સિંધમહાલ,
જા ઉપરથી જાંબુઘોડા, ડી ઉપરથી ડેડિયાપાડા અને જે ઉપરથી જેસોર. મિત્રો અહીંયા છે કે ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો યાદ રાખવાની શોર્ટ ટ્રીક. તો ચલો દિલ દે દો આપ મુझे ले जाओ. આ શબ્દ યાદ રાખશો તો ચંદીગઢ, લક્ષદ્વીપ, દિલ્હી, દીવ અને દમણ, દાદરા નગર હવેલી, આંદમાન નિકોબાર, પોંડિચેરી, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. જોઈએ આગળ. અહીંયા છે કે ગુજરાતમાંથી કર્કવૃક્ષ પ્રસાર થતા જિલ્લાઓ યાદ કઈ રીતે રાખવા શોર્ટ રીતે. તો આ શબ્દ આપણે પકડવાનો છે કે કપાસ મેં આગ. ક ઉપરથી કચ્છ, પા ઉપરથી પાટણ, સ ઉપરથી સાબરકાંઠા, મ ઉપરથી મહેસાણા, આ ઉપરથી અરવલ્લી અને ગ ઉપરથી ગાંધીનગર. તો કપાસ મેં આગ શબ્દ તમે યાદ રાખશો તો ગુજરાતમાંથી કર્કવૃક્ષ પ્રસાર થતા જિલ્લાઓ તમને યાદ રહી જશે. હવે છે કે ભારતમાંથી કર્કવૃક્ષ પ્રસાર થતા રાજ્યો કઈ રીતે યાદ રાખવા. તો એને યાદ રાખવાની ટ્રીક છે કે મમ્મી પણ ગુજરાતી છે. મ ઉપરથી મધ્યપ્રદેશ, મી ઉપરથી મિઝોરમ, પણ ઉપરથી પશ્ચિમ બંગાળ, ગુ ઉપરથી ગુજરાત, જ ઉપરથી ઝારખંડ, રા ઉપરથી રાજસ્થાન, તી ઉપરથી ત્રિપુરા અને છે ઉપરથી મિત્રો છત્તીસગઢ. તો આપણે યાદ રાખવાનું છે ભારતમાંથી કર્કવૃક્ષ પ્રસાર થતા રાજ્યો. તો મમ્મી પણ ગુજરાતી છે. આ શબ્દ જો યાદ રાખીશું તો તેના પ્રથમ અક્ષરથી આપણે બધા જ રાજ્યો યાદ રહી જશે. જોઈએ આગળ. અહીંયા છે કે ભારતની સીમા પરના પડોશી દેશોને કઈ રીતે યાદ રાખવાના. પાડોશી દેશોને તો બચપનમાં MBA કર્યું આ શબ્દ યાદ રાખવાનો છે. બ ઉપરથી બાંગ્લાદેશ, ચ ઉપરથી ચીન, પ ઉપરથી પાકિસ્તાન, ન ઉપરથી નેપાળ, એમ ઉપરથી મ્યાનમાર, બી ઉપરથી ભૂટાન અને એ ઉપરથી અફઘાનિસ્તાન. તો મિત્રો બચપનમાં MBA કર્યું આ શબ્દ ઉપરથી યાદ રાખીશું તો ભારતના સીમા પરના પડોશી દેશો બધા જ આપણને યાદ રહેશે. હવે અહીંયા છે કે ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો આપણે શોર્ટ ટ્રીકથી કઈ રીતે યાદ રાખીશું. તો તારા કાન કોક કાપે, તારા કાન કોક કાપે આ શબ્દ આપણે યાદ રાખીશું કે તારા કાન કોક કાપે. તો તારા કાન કોક કાપે તેના ઉપરથી આપણે અહીંયા છે તારાપુર, રાવતભાટા રાજસ્થાન, કાકરાપાર ગુજરાત, નરોરા ઉત્તર પ્રદેશ, કોટા રાજસ્થાન અને કલ્પકમ તમિલનાડુ. જોઈએ આગળ. ભારતના કૃત્રિમ સરોવરો યાદ રાખવાની શોર્ટ ટ્રીક તો મિત્રો અહીંયા યાદ રાખવાનું છે કે ઘોઘાના કસમ. ઘોઘા ઉપરથી ગો એટલે ગોવિંદ સાગર, સતલંજ નદી હિમાચલ પ્રદેશ. ગા ઉપરથી યાદ રહેવું જોઈએ કે ગાંધી સાગર, ચંબલ મધ્યપ્રદેશ. ના ઉપરથી નાગાર્જુન સાગર, કૃષ્ણા નદી આંધ્ર પ્રદેશ. ક ઉપરથી કૃષ્ણ રાજસાગર, કાવેરી કર્ણાટકની અંદર. સ ઉપરથી સરદાર સરોવર નર્મદા ગુજરાત. મ ઉપરથી મિજામ સાગર ગોદાવરી નદી તેલંગાણાની અંદર. તો મિત્રો કૃત્રિમ સરોવરો યાદ રાખવાની શોર્ટ ટ્રીક છે ઘોઘાના કસમ. આ યાદ રાખશો પહેલો કેપિટલ અક્ષર ગો તમે યાદ રાખશો તો ગોવિંદ સાગર તમારા મગજમાં ઓટોમેટિક શબ્દ આવી જશે. તો જોઈએ આગળ. ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ કઈ રીતે યાદ રાખવી. તો અહીંયા છે કે રાજુભા અમે જઈશું ગાંવ, રાજુભા અમે જાશું ગાંવ. તો રા ઉપરથી રાજકોટ, જુ ઉપરથી જુનાગઢ, ભા ઉપરથી ભાવનગર, અમે અમદાવાદ, જા ઉપરથી જામનગર, સુ ઉપરથી સુરેન્દ્રનગર, ગા ઉપરથી ગાંધીનગર અને વ ઉપરથી વડોદરા. તો યાદ રાખવાનું છે કે રાજુભા અમે જાશું ગાંવ. આ બધા જ અત્યારે જે લેક્ચર વિડીયો ચાલી રહ્યું છે તેની PDF તમને ટેલિગ્રામ ઉપરથી મળી જશે. વૌઠાને 7 મળતી નદીઓને યાદ કઈ રીતે રખાય. તો હા સામે માવા ખાસી, હા ઉપરથી હાથમતી, સા ઉપરથી સાબરમતી, મે ઉપરથી મેસવો, મા ઉપરથી માઝૂમ, વા ઉપરથી વાત્રક, ખા ઉપરથી ખારી અને સે ઉપરથી સેઢી. તો મિત્રો હા સામે માવા ખાસે વૌઠાને મળતી 7 નદીઓ. હવે છે કે ભારતના કુદરતી સરોવર કયા કયા છે. તો મિત્રો કોલક સરોવર જે મેઇન સરોવર છે તે પરીક્ષામાં પૂછાવા લાયક સરોવર ખાલી લખ્યા છે અહીંયા આગળ. તો કોલક સરોવર તો આંધ્રપ્રદેશ, નળ સરોવર મિત્રો તો ગુજરાત, લોનાર સરોવર મહારાષ્ટ્ર,
નારાયણ સરોવર ગુજરાત, બ્રહ્મ સરોવર હરિયાણા અને પુલિકટ સરોવર તો તમિલનાડુ. મિત્રો અહીંયા મેઇન કન્ફ્યુઝન પોઈન્ટ, ઘણી જ પરીક્ષાઓમાં આવા પ્રશ્નો પૂછાયેલા છે કે ભીમનું રસોડું કઈ જગ્યાએ આવેલું છે. તો મિત્રો ભીમનું રસોડું ધોળકા. ભીમની ચોરી કઈ જગ્યાએ છે? તો ભીમની ચોરી છે મહીસાગરની અંદર. ભીમના પગલા કઈ જગ્યાએ છે? તો એ પણ છે મહીસાગરની અંદર. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે, ચોરી અને પગલા. અહીંયા છે ભીમની ઘંટી, તો મિત્રો જંડ હનુમાન પંચમહાલની અંદર. ભીમના પાયા તો મીઠી વીરડી ભાવનગરની અંદર. ભીમ કુંડ કઈ જગ્યાએ આવેલો છે? તો માંજરા ગામ મધ્યપ્રદેશની અંદર. અને ચોટીલાની અંદર ભીમના હાથની ફિંગરપ્રિન્ટ ધરાવતી શિલા પણ આવેલી છે. મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આગળનું લેક્ચર હશે પીએસઆઈ અને કોન્સ્ટેબલને લગતા પ્રશ્નો વિશે. તો મિત્રો મળીશું હવેથી નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.